જોઈ લઈએ દેશ અને દુનિયાના તાજા મોટા સમાચાર. એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. ટંકારા નજીક ₹42 લાખના અંગ્રેજી દારૂ સાથે બુટલેગર સહિત 2 શખ્સો ઝડપાયા. ભાજપ એક જ પરિવારના 6 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં ઉતર્યા. 6 હાર્યા. મહારાષ્ટ્રમાં થયો ગજબનો ખેલ. કચ્છના ભચાઉ હાઈવે પર 4 વાહનો એક સાથે ટક્કર થતા માસૂમ બાળક સહિત 2ના મોત. ગામડાના યુવાનો કમાણી જીરો પણ લોન પર હપ્તાથી આઈફોન ખરીદી એકબીજાને દેખાડો કરવાની સ્પર્ધામાં થયો વધારો. અરવલ્લીના પહાડો જંગલો બચાવો. આજે ખેડબ્રહ્મામાં ચૈતર વસાવાનું જન સંમેલન. આંદોલનની પણ આપી ચીમકી. આજના સોના ચાંદીના ભાવે રચ્યો નવો રેકોર્ડ. 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત ₹1,36,150, જ્યારે ચાંદીની 1 કિલોની કિંમત ₹2,19,000ની સપાટીએ પહોંચી. રાઈ, એરંડા અને રજકા જેવા રવિ સિઝનના પાકમાં ઈયળો અને મોલો આવવાની શરૂઆત થતાં ખેડૂતોમાં ડબલ ટેન્શન. ગુજરાતમાં પ્રતિ કલાકે 56 વ્યક્તિના મોત. ગામડામાં મૃત્યુનું પ્રમાણમાં સૌથી વધુ. અમદાવાદમાં એક વર્ષમાં 4,87,971 વ્યક્તિના મોત. દિલ્હી, પંજાબ અને હરિયાણા હજુ પણ ધુમ્મસના સકંજામાં. ઉત્તર પ્રદેશમાં ધુમ્મસના કારણે 9 લોકોના મોત. ઇન્ડોનેશિયામાં મોટી દુર્ઘટના. ડિવાઈડર સાથે ભટકાતા બસ પલટી જતા 16 મુસાફરોના ઘટના સ્થળે દર્દનાક મોત. પિતાના મોતથી પૈસા કમાવાનું તરખટ. 2 દીકરા સહિત 6 લોકોની ધરપકડ. તમિલનાડુની હચમચાવતી ઘટના આવી સામે. ખેડા જિલ્લામાં અકસ્માતના 4 બનાવમાં 1નું મોત, 4ને ઈજા. જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત. માર્ચ 2026થી દરેક કોલ પર દેખાશે આધાર લિંક. નામ, સ્પેમ અને છેતરપિંડી અટકાવવા માટે ભરવામાં આવ્યું મોટું પગલું. 36 વર્ષે ગુજરાત હાઈકોર્ટનો મોટો ચુકાદો. આર્યોદય મિલના 3228 કર્મચારીઓને વળતર મળશે. અમદાવાદના શાહીબાગમાં યુવકે પ્રેમ જાળમાં ફસાવી સગીરા પર દુષ્કર્મ આચર્યું. બ્લેકમેલ કરી પૈસા પડાવ્યા. પોલીસે કરી ધરપકડ. જામનગર શહેરમાં જુદા જુદા વિસ્તારમાં તાજેતરમાં થયેલી જુદી જુદી 4 બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો. ચાલુ વર્ષે ખેતરમાં વીજ કંપનીના ધાબળા નાખવા બાબતે અનેક જગ્યાએથી ખેડૂતોનો વિરોધ મળ્યો જોવા. પૂરતા વળતર માટે ખેડૂતોએ કર્યા ઉગ્ર આંદોલન. 15 મિનિટ સુધી કૃત્રિમ શ્વાસ આપી નવજાતને રડાવ્યું. ઈડરના ચોપડ ગામની મહિલાની 108ની ટીમે એમ્બ્યુલન્સમાં 32 મિનિટની મહેનત બાદ નોર્મલ ડિલિવરી કરાવી દીકરીનો અને માનો જીવ બચાવ્યો. 12 જાન્યુઆરીએ કિસાન સંઘની ગાંધીનગરમાં મોટા આંદોલનની જાહેરાત. રાજ્યભરમાંથી ખેડૂતોને એકત્રિત કરવાની તૈયારી. પડતર પ્રશ્નો મુદ્દે લડત ચલાવવા રણનીતિ ઘડવામાં આવશે. 2026ની બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ લંબાવવામાં આવી. 24 ડિસેમ્બર સુધી ધોરણ 10 અને ધોરણ 12ના સામાન્ય પ્રવાહ માટે ભરી શકાશે ફોર્મ. ત્રોલના લતીપરમાં ઘોડા પાસાની ક્લબ પર પોલીસના દરોડા. મહિલા સહિત 21 જુગારીઓને પકડ્યા. 3 ફરાર. 29.44 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. આજની ગુજરાતમાં પેટ્રોલની સરેરાશ કિંમત ₹93.89, જ્યારે ડીઝલની કિંમત ₹90.99 અને સીએનજી ગેસની 1 કિલોની એવરેજ કિંમત ₹82 જોવા મળી. મોરબીમાં ખતરનાક અકસ્માત સર્જાયો. કાર પર કન્ટેનર પલટી મારી જતા ટંકારાના દંપતીનું ઘટના સ્થળે થયું કમકમાટી ભર્યું મોત. બોટાદના ખેડૂતે 50 વીઘામાં વાવેલી ડુંગળી લોકોને મફતમાં આપી દીધી. કિલોના ₹2 થી ₹3 ભાવ મળતા ખેડૂતો કંટાળ્યા. ચૂંટણીમાં જીતની ઉજવણી વચ્ચે પુણેમાં મંદિરમાં ગુલાલ ઉડાડતા ભયંકર આગ લાગતા 18 લોકો દાઝ્યા.
ભાવનગરમાં શરદી ઉધરસના 428 અને તાવના 1085 દર્દીઓ નોંધાયા. કમોસમી વરસાદના લીધે સપ્ટેમ્બરમાં તાવના કેસો વધવામાં આવ્યા હતા, જ્યારે હાલમાં શિયાળામાં શરદી ઉધરસના કેસોમાં ઘસારો. અમદાવાદમાં પથ્થરમારી બિલાડીને મારી નાખવામાં આવનાર વ્યક્તિની ધરપકડ. પત્ની જ્યારે દૂધ પીવડાવી રહી હતી ત્યારે સામાન્ય ઈજા પહોંચાડી બિલાડીએ, એટલે એને આવું કર્યું. ચોંકાવનારું કારણ આવ્યું સામે. પાટણ, મહેસાણા, ગાંધીનગર અને હારીજના પંથકમાં નવા એરંડાની આવક ચાલુ થતા આવનાર સપ્તાહમાં 70 થી 90 રૂપિયા એરંડાના ભાવ ઉતરવાની શક્યતાઓ. ભારતની કાર્યવાહી બાદ બાંગ્લાદેશે પોતાની ઓકાત બતાવી ભારતીયો માટે વિઝા સર્વિસ કરી સસ્પેન્ડ. પાપુઆ ન્યૂ ગિનીમાં ભયંકર ભૂકંપ. રિક્ટર સ્કેલ પર 6.4ની તીવ્રતા નોંધાઈ. લોકોમાં ભયનો માહોલ. મનરેગા યોજનાનું નામ બદલવા પર મોદી સરકારને નેમ ચેન્જર ગણાવી ગરીબો આદિવાસીઓના અધિકાર છીનવા અને ગાંધીજીની સ્મૃતિ પર બુલડોઝર ચલાવવાનો આરોપ. કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર. રશિયાનો યુક્રેન પર ભીષણ હુમલો. 7 દિવસમાં 1300 ડ્રોન અને 1200 મિસાઇલ ઝીંક્યા. ઝેલેન્સ્કીનો મોટો દાવો. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને ફરીથી ઝટકો. નેશનલ હેરાલ્ડ કેસમાં નોટિસ. 6 દિવસ અગાઉ જ મળી હતી મોટી રાહત. નિયમ તોડનારા સામે કોઈ પણ રાહત નહીં. લોન ન ચૂકવતા અને ગેરકાયદેસર બાંધકામ કરનારા સામે સુપ્રીમ કોર્ટ લાલ ગુમ. ઉત્તરાયણ પહેલા રાજ્યભરમાં પોલીસના અનેક જગ્યાએ દરોડા. 2.5 કરોડથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી ઝડપાઈ. ગિફ્ટ સિટી ગાંધીનગરમાં દારૂ પીવાની છૂટછાટ વધારવામાં આવી. ગુજરાતના બહારના લોકોને પરમિટ લેવાની કોઈ જરૂર નહીં. એર ઇન્ડિયાના વિમાને ઉડાન ભરતા જ જમણું એન્જિન બંધ થતા દિલ્હીમાં ઇમરજન્સી કરવામાં આવ્યું લેન્ડિંગ. હવે ટ્રેક્ટરની કંપનીઓમાં લાગી હરીફાઈ. દરેક કંપનીના એજન્ટો ખેડૂતો પાસે જઈ પોતપોતાના ટ્રેક્ટરની ખાસિયત બતાવી પોતાના ટ્રેક્ટર ખરીદવા કરશે આગ્રહ. લોન અને સરકારી સબસિડીનો પણ આપશે લાભ. 2040 સુધીમાં ભારતમાં કેન્સરના દર્દીઓ વધીને 20 લાખ થઈ જશે. વિશ્વમાં દર વર્ષે કેન્સરના 2 કરોડ કેસો સામે આવે છે. ઓછી ઉંમરના પણ કેન્સર થવાના વધતા કેસો. કેન્સરની બીમારીમાં ભારત કરતા ચીન, અમેરિકા આગળ. 25 ડિસેમ્બરથી 20 જાન્યુઆરીમાં રાજ્યમાં ભયંકર ઠંડી પડવાની શક્યતાઓ. ઠંડી વચ્ચે માર્કેટમાં લોકો ગરમ મસાલા, ગરમ કપડાં અને કાજુ બદામ કચરિયું ખરીદતા મળ્યા જોવા. કેન્દ્રના ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય. અગ્નિવીરો માટે BSFમાં કોન્સ્ટેબલ લેવલની ભરતીમાં 50%ની અનામત મળશે. મિત્રો, રોજ સવારે આવા દેશ અને દુનિયાના સાચા અને તાજા સમાચાર જોવા માટે PC ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી.